હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। તો પ્રયોગ 16 છે, જેનો હેતુ છે વનસ્પતિ પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક અને દઢોતક પેશી તથા પ્રાણી પેશીમાં રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ, હૃદય સ્નાયુ પેશી અને ચેતાકોષના કાયમી આસ્થાપનોને ઓળખવા અને તેમની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવી। સાધનો છે કે આપેલ કાયમી આસ્થાપનોની સ્લાઇડો અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર। પ્રયોગની સમજ જોઈએ તો પ્રયોગશાળામાં તમારા વિજ્ઞાન શિક્ષકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવેલી વનસ્પતિ પેશીઓ જેવી કે મૃદુતક, સ્થૂલકોણક અને દૃઢોતકની કાયમી આસ્થાપનોની સ્લાઇડોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો અને તે પેશીઓ ઓળખો। આ જ રીતે તમારા વિજ્ઞાન શિક્ષકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોઠવેલી પ્રાણી પેશીઓ જેવી કે રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ તેમજ ચેતાકોષની કાયમી આસ્થાપનોની સ્લાઇડોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરો અને તે પેશીઓને ઓળખો। જે તે નિરીક્ષણ કરેલી સ્લાઇડોની તમે જોયેલી રચનાઓની આકૃતિ દોરો અને તેમાં નામ નિર્દેશ કરવાનું છે। તો શરૂઆતની અંદર આપણે વાત કરીશું વનસ્પતિ પેશીઓ, કાયમી આસ્થાપનની સ્લાઇડમાં દેખાતી રચના અને નામ નિર્દેશવાળી આકૃતિ। તો પહેલું છે કે મૃદુતક પેશી અને એની રચના અને બાજુની અંદર તેની આકૃતિ છે, જેમાં આંતરકોષીય અવકાશ અહીંયા બતાવેલા છે। ત્યારબાદ બીજું છે સ્થૂલકોણક પેશી। તો એની આકૃતિ તમે જોઈ શકો છો કે ભાઈ રાજધાની કોષ દિવાલનું સ્થૂલન, કોષ દિવાલ અને કોષ કેન્દ્ર। ત્યારબાદ દૃઢોતક પેશી છે, એની આકૃતિ આપેલી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ પ્રાણીની પેશીઓ, તો એની અંદર પહેલી છે કે રેખિત સ્નાયુ અને એની આકૃતિ છે, જેમાં આડી રેખાઓ કોષ કેન્દ્ર આપણને જોવા મળે છે। ત્યારબાદ અરેખિત સ્નાયુ અને તેની આકૃતિની અંદર તમે કોષ કેન્દ્ર પણ નિહાળી શકો છો। ત્યારબાદ હૃદય સ્નાયુ પેશી, તો એની અંદર પણ કોષ કેન્દ્ર તમે જોઈ શકો છો અને અંતિમની અંદર તમે જોઈ શકો છો ભાઈ ચેતાકોષ ની સ્લાઇડ છે અને એની આકૃતિ છે, જેની અંદર શિખાતંતુ, અકાતંતુ અને ચેતાંતો, અક્ષતંતુ અને ચેતાંતો તમે આકૃતિની અંદર જોઈ શકો છો। તો મિત્રો, 16મા પ્રયોગ આધારિત કેટલાક પ્રશ્નો છે, જેની અંદર આપણે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। પ્રશ્ન 1 છે કે જીવંત યાંત્રિક પેશી કઈ છે? તો એ જવાબ આવશે સ્થૂલકોણક પેશી। બીજું, કઈ પેશીમાં કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો એ આવશે મૃદુતક પેશી। ત્રીજું, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો એ આવશે દૃઢોતક પેશી। ચોથો પ્રશ્ન, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો એ આવશે મૃદુતક પેશી। તે રેખીય પટ્ટાઓ ધરાવતી અનૈચ્છિક સ્નાયુ પેશી કઈ છે? તો હૃદય સ્નાયુ પેશી આવશે। પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો પ્રશ્ન છે કે હરિત દ્રવ્ય ધરાવતા મૃદુતકના કોષોને ખાલી જગ્યા પેશી કહે છે? તો એ આવશે હરિત કણોત્તક। બીજું, પરોહાગ્રમાં ખાલી જગ્યા પેશી જોવા મળે છે? તો એ આવશે વર્ધનશીલ। ત્રીજું, વાયુતક એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે? તો આવશે મૃદુતક। ખાલી જગ્યા એ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે? તો એ આવશે સ્નાયુબંધ। ખાલી જગ્યા એ સાંધા પાસે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે? તો એ આવશે અસ્થિબંધ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર આપણે તફાવત આપવાના છે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ।
તો રેખિત સ્નાયુની વાત કરીએ તો તેના કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. તે ઐચ્છિક સ્નાયુ પેશી છે. સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય હોય છે. હાથ પગના હલનચલન સાથે સંકળાયેલ હોય છે. અરેખિત સ્નાયુની વાત કરીએ તો તેના કોષો લાંબા, બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે. અનૈચ્છિક સ્નાયુ પેશી છે. સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે. અન્નનળીમાં ખોરાકના વહન, રુધિરવાહિનીમાં રુધિરના વહન સાથે આ સંકળાયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પ્રયોગ નંબર 16નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. નવા વિડીયોની અંદર નવા પ્રયોગના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.